વિકાસની વરવી વાસ્તવિકતા। ગુજરાતમાં વિકાસની વાતો તો બહુ થાય છે, પણ ગ્રામ વિસ્તારમાં હકીકત કંઈક અલગ જ હોય છે। ગ્રામ લોકોની સ્થિતિ એટલી વિકટ છે કે ખેતી થઈ શકતી નથી, રસ્તો પાર થઈ શકતો નથી, ઉપર તૂટેલો કોઝવે, નીચે પાણીમાંથી રહેતા મગર। જુઓ વિકાસના દાવાઓની પોલ ખોલતો આ ખાસ અહેવાલ। વિકસિત ગુજરાતની ચર્ચા દેશભરમાં થાય છે, પણ ગોધરા તાલુકાના દરુણિયા ગામની આ તસવીરો વિકાસના દાવાઓની પોલ ખોલી રહી છે। મેયો નદી પરનો આ કોઝવે ચોમાસાના પાણીમાં ધોવાઈ ગયો છે અને હવે આ ગામના 100થી વધુ પરિવારો માટેનો એકમાત્ર રસ્તો જોખમ ભર્યો બની ગયો છે। અને નાળું ચોમાસામાં હર વખતે તૂટી જાય છે અને હર પેરી મોરમ ને નાખે અને રિપેરિંગ કરે છે, તો આના માટે બ્રિજ એવું તેવું મોટું કરે તો અમારે તકલીફ પડે ને ખેડૂતોને વધારે તકલીફ પડતી હોય। જેમ તેમ માથે ઉપાડીને લઈ જાય, આવે જાય, પારી પર ચડે, એ રીતે વટી જાય, જે તે જોખમથી જાય અંદર। આ તૂટેલો કોઝવે ગામ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે। મહિલાઓ, બાળકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો ખરાબ પાળી પરથી પસાર થવા મજબૂર છે। ચોમાસા આધારિત ખેતી પર નિર્ભર ખેડૂતો માટે તો આ સમસ્યા ગંભીર બની છે। ટ્રેક્ટર કે બળદગાડું ખેતર સુધી પહોંચી શકતા નથી, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે। જો આ ગામમાં કોઈ બીમાર થાય કે ગર્ભવતી મહિલાને દવાખાને લઈ જવું હોય તો 4-5 લોકોની મદદથી જોખમભરી પાળીઓ પરથી પસાર થવું પડે છે। શાળાએ જતા બાળકો માટે પણ આ રસ્તો ખતરનાક છે, જ્યાં એક બાજુ પથ્થરો અને બીજી બાજુ ઊંડું પાણી છે, જેમાં મગરોનો ખતરો પણ રહેલો છે। આ નાળું 4 વર્ષથી તૂટ કરે છે। 4 વર્ષથી તૂટેલું છે, પણ એ તો અમારે ખર્ચે પૂરતેલા અમે સાહેબ અમારી મહેનતથી ટેટકર કરીને માટી પૂરણ કરી, એટલે અમે લોકો આરસીસી કર્યા છે। કરંટ આવે છે, મોટી કરંટ આવે તો મોટી કરંટની શું જરૂર? કરંટ નથી, ઓછી પડે છે હવે એમ કે છે સાહેબ, સરપંચ સાહેબે। દરુણિયા ગામ છે ને આ વરસાદમાં નાળું તૂટી જાય, આવવા જવાની બહુ તકલીફ થાય। નાના છોરા હોય બીમાર થાય તો લઈ જવાની બહુ તકલીફ। અને બીજી વાત કે અહીં મગર બી છે। આ તૂટી જાય નાળું તો નીચે રહી જાય તો મગરની બી બીક હોય છે, અને ડિલિવરી કોઈ બેન હોય તો એને લઈ જવામાં બી બહુ તકલીફ પડે। જે અહીંથી ખાટલામાં ઘાલીને લઈ જવાનું, કેવી રીતે લઈ જવાનું? આ નાની પાળી છે 2 ફૂટની, એમાં અમે ગાડી કાઢીએ, સાયકલ કાઢીએ, બીક બહુ લાગે। દરુણિયા ગામના લોકોની આ વિકટ પરિસ્થિતિ ગુજરાતના વિકાસના દાવાઓ પર સવાલ ઊભા કરે છે। સ્થાનિકો નવો કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છે, પણ તંત્ર હજુ મૌન છે। સવાલ એ છે કે આવી સમસ્યાઓનું સમાધાન ક્યારે થશે? વિકાસના નામે શું ખરેખર ગામડાઓની અવગણના થઈ રહી છે? જયેન્દ્ર ભોઈ, ઝી મીડિયા, પંચમહાલ।